ધ્યાન અને ધારણાની પરંપરા ભરત મહારાજથી વહી આવે છે. ભરત મહારાજ ધ્યાનમાં બેસે અને ગંડકી નદીના કિનારે એ હરિનું ચિંતન કરે. એક દિવસે ભરત મહારાજની સામે ઘટના એવી ઘટી કે હરણનું બચ્ચું તણાતું તણાતું ભરત મહારાજની સામે આવ્યું. ભરત મહારાજે આ હરણના બચ્ચાને નદીમાંથી બચાવી લીધું અને કિનારે મૂકી દીધું. તો ભરતજીને એમ થયું કે આ કિનારે જે મેં આ હરણના બચ્ચાને મૂક્યું એ કદાચ પાછું જો પાણીમાં પડી જશે, પાછું નદીમાં પડી જશે તો એ મરી જશે. એટલે ભરતજી હરણના બચ્ચાને લઈ અને પોતાની ઝૂંપડીમાં આવ્યા. તો ધીરે ધીરે હરિમાંથી મન હટવા લાગ્યું અને હરણના બચ્ચામાં એને પ્રેમ વધવા લાગ્યો. હરણનું બચ્ચું કે મારા પછી આનું શું થશે, આ ચિંતા એને વધવા લાગી. એટલે કહે કે આ હરણનું બચ્ચું એ પાણીમાં તણાતું હતું, એને કિનારે મૂક્યું ત્યાં સુધી ભરત મહારાજની ફરજ હતી. પણ જ્યારે પોતાના કુટિયામાં લાવ્યા, પોતાની ઝૂંપડીમાં લાવ્યા એટલે એના પ્રત્યે લાગણી વધવા લાગી, એના પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો, એની ચિંતા થવા લાગી. એટલે જે ચિંતન હરિમાંથી ધીરે ધીરે ઓછું થયું અને હરણના બચ્ચાની ચિંતા થવા લાગી. ભગવાન કહે કે જેટલું તમારું ચિંતન વધશે ને એટલી આપણી ચિંતા ઘટશે. જેટલું આપણું ચિંતન વધશે એટલી આપણી ચિંતા ઓછી થતી જશે. એટલે ચિંતાનું છાબડું વધે ત્યારે ચિંતન વધારતું જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે ચિંતન તમે કરો અને ચિંતા હું કરીશ. પ્રભુ કહે તમારું કામ છે ચિંતન કરવાનું અને મારું કામ છે ચિંતા કરો, ચિંતાને દૂર કરવાનું. પણ આપણે થોડુંક માથે લઈ લીધું છે, ચિંતન ઓછું કરીએ ને ચિંતા વધારે કરીએ. તો ભગવાન કહે કે હવે તું જો ચિંતા કરતો હોય તો મારે કઈ અહીંયા સુધી આવવાની જરૂર નથી, પણ આપણું ચિંતન વધવું જોઈએ. એટલે હરણના બચ્ચાની ચિંતા વધવા લાગી અને ભગવાનનું ચિંતન ઘટવા લાગ્યું. ભરત મહારાજનો અંત સમય આવ્યો. ભરત મહારાજનું મૃત્યુ થયું, પણ છેલ્લી ઘડી એનું મન કેમાં હતું? હરણના બચ્ચામાં. એટલે હરણના બચ્ચામાં એનું મન હોવાથી ભરત મહારાજનો બીજો જન્મ લેવો પડ્યો એને મૃગ યોનિમાં. અને મૃગ યોનિમાં પણ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ચિંતન કરે. આ યોનિ એની પૂરી થઈ અને ત્રીજો અવતાર પુનઃ એનો મનુષ્ય યોનિમાં જન્મ થયો. તો ભરતજી કહેવા લાગ્યા કે આ સમયે હું કોઈની સામે બોલીશ નહીં, હું મૌન વ્રત પાડીશ અને મૌન વ્રતનું પાલન કરી હું મારા જીવનને ધન્ય બનાવીશ. કોઈની સામે બોલું તો મારું જીવન બગડે ને. આવો સરસ મનુષ્ય અવતાર મળ્યો તો અને એમાં એક મૃગના બચ્ચામાં મારું મન ગયું અને આ યોનિમાં મારે ભટકવું પડ્યું અને પુનઃ મનુષ્ય અવતાર મળ્યો છે. તો આ વખતે હું મૌન વ્રતનું પાલન કરીશ. ભરતજી કોઈની સામે બોલતા નથી, મૌન વ્રત ધારણ કર્યું છે.
તો કોઈની સામે બોલે નહીં, કોઈની સામે હસે નહીં, કોઈની સામે જોઈ નહીં. એટલે લોકો એને કહેવા લાગ્યા તો જળ જેવો છે, જળ જેવો છે. એટલે એનું એક નામ પડ્યું જળ ભરત.